सरदारजी ठाकोर, भाई श्री डूंगरा भाई, रामपुरा सरपंच सरदारजी, जयंती जी डेलीगेट स्टेज पर आओ करा शंभूजी बेजना शंभूजी भाई आ बाजू आवजो ना केन्द्राजी आ साइड में आवजो ना बता भाई भाइयों ने विनंती आ माँ कालन स्वागत से ना हो तो स्टेज पर परवीन भाई धरपड़ा અને સરપંચ શ્રીઓ ચોમતાજી મંગાજી અને સરપંચ શ્રીઓ જે હોય માન રાખીને પધારો સ્ટેજ ઉપર ભાઈ શ્રી ભોયણ દશરથજી બેન શ્રી કંકુથી બધાને તિલક કરી દો આપણા ભોયણથી એક ધર્માજી વડીલ માજી સરપંચ શ્રી બાબુજી જોરાપુરા સ્વાગત તિલક થી કરી રહ્યા હોય તો હવે આજે આપણા શામસીપુરા ગામમાં આપણા લોકલાડીલા ઉમેદવાર વાવના ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર એમની સાથે વધારેલા આપણા લોકપ્રિય ધારાસભ્ય પૂર્વ ભાઈ શ્રી ગુલાબસિંહજી બાબુ અને અમની ટીમ શામસીપુરા ગામ વતી સૌનું હાર્દિક સ્વાગત કરે છે ભાઈ હવે આજના ભાઈ શ્રી પવનજી ઠાકોર ને વિનંતી કરું કે આજની સભા સંબોધશે પવનજી ઢુआ हेलो भारत माता की आम तो राजकारण में वहेलो संकळायेलो छुं नानो जो कोई ओळखता रहेशे कदाच ओळखता हशो पण मारे खाली बे प्रश्नों कहेवा छे ठाकोर समाजनी बीजी समाज तो आपणी साथे छे पण एमणे आपणे साथे लईने चालवानुं छे पण अत्यारे ज्यारे तारे आपणी समाजनी टिकिट नथी मळी त्यारे आपणी समाजे अपक्ष चूंटणी लड़ी थी त्यारे आपे अमे कांग्रेस ना होय बीजा भाजप ना होय बधा समाज साथे हता और अत्यारे ज्यारे दरेक समाजना सूरथी गेनीबेनનો નામ આવ્યો અને જ્યારે એમના માટે પણનો કળશ ઢોળવામાં આવ્યો ત્યારે આપણા સમાજના આગેવાનોએ કેવી રીતે શું કર્યું એ તમે બધા જાણો છો એટલે એમના કહેવે કોઈ હવે હેડતા નહીં હું બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે આવાથી તમે શેતીની રહેજો અમે તો શેતાન થઈ ગયા છે કેમ કે સમાજની હારે કોઈ તારો ગદ્દારી ના કરવી સમાજનું લોહી છે ક્ષત્રિય સમાજનું લોહી છે આપણે દરેકની રક્ષા કરતા આવ્યા છીએ અને રક્ષા કરવાની છે આપણા ગામની અંદર 18 જ્ઞાતિના લોકો રહે છે તો 18 જ્ઞાતિના લોકોને આપણે સાથે લઈ અને ચાલવાનું છે આપણે એવું નહીં કે હું ઠાકોર છું અને મારે ગેનીબેન ઉભા રહે છે અમારે ઠાકોર નહીં તમે ગેનીબેન છો કોઈ બી જ્ઞાતિના બેન હોય તો કે ભાઈ તમે ગેનીબેન માને છો ત્યારે અમારે તમને વોટ અપાવવાના છે સાથે સાથે આપણે પણ એ પણ વિચાર કરવાનો છે કે સોમા પક્ષની અંદર ધારો કે મને તો ખબર છે અમે બોરનું અમારે બોર ફૂટી ગયો એટલે લેવા ગયા હતા એટલે પરબત કાકાએ અને ભાઈ શું નામ છે હરિભાઈ ચૌધરી કીધું હતું કે ગામનો ફાળો કરો હવે એ ગામમાં થોડા ઘણું કોમ હોય તો ફાળાના પૈસા નથી નીકળતા આ સંસદોએ કોઈ દાડો મોઢું તમને બતાડ્યું બે સાંસદોએ કોઈ ભાગ તો કોઈ દાડો આવ્યા નથી અને અત્યારે આપણા સમાજના અમુક લોકો કોઈ બી ગેરમાંથી જોયું તો કોઈ એમના હાથે છે નહીં અને રહેતાય નહીં કોઈ પણ કહે કે તમે ઓમ કરજો તો હવે કરવાનો નથી હું તમને બે હાથ જોડીને વિનંતી કરું કે કોઈ પણ આગેવાન આવે મારો બાપ આવે તો પણ હવે ભૂલ કરેલી છે એ ભૂલ હવે ના કરતા
બોલો કાલકા માતા કી જય. આપણો ભારત મારી જાય. આપણે જો આ તો ભાજપ પાર્ટીની વાત છે. કોઈ નામ લેતો નથી. ચૂંટણી આવે એટલે દરેકને લોલીપોપ આપવામાં આવે છે. 2 રૂપિયા પેટ્રોલના 2 રૂપિયા ડીઝલના હમણાં ઓછા કર્યા છે. ચૂંટણી પતી રહેવા જો ડાયરેક્ટ 105 હશે. બરોબર. બીજું સરકારમાં બેઠા છે, આપણા સમાજના નેતાઓ પણ બેઠા છે, પણ ભાજપના બીકથી ડરીને બેઠા છે. પેલા ઉંદરડું ચમચમ નહીં બેઠો હાફ ગળા થાય એમ ધર્મ બેસી ગયા. 150 ઘર આપણે 150 ઘર તોડી પાડે અમદાવાદમાં. કોઈ માયકો લાલ આપણી સમાજનો આખો થઈ એમ કહે છે કે હાર્યું કરો તો તમે સત્તામાં છો તો તમે કરી બતાવો અને અમારે ઠાકોર સમાજને ન્યાય આપો. તો આપણે હવે ભીખ માગવાની નથી અને જ્ઞાનીબેનને જંગી બહુમતીથી વિજય બનાવવાના છે. એક જ લક્ષ્ય રાખવાનું, કોઈની ટીકા ટિપ્પણી કરવી નહીં, કોઈ વોટ્સએપમાં ખોટો મેસેજ લખવો નહીં. જે જેની રીતે જે કરતા હોય ભરી પીવી, આપણે એમની હારે રહેવાનું નથી અને એ કે આપણે કરવાનું નથી. બસ એક આપણે લક્ષ્ય રાખવાનું જ્ઞાનીબેન એટલે બસ. બોલો ભારત માતા કી જય. એક નારા જોરથી બોલો, બનાસની બેન. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ શ્રી ભવનજી ઠાકોરને. ભવનજી ઠાકોર, ખૂબ ખૂબ આભાર તમારો. આપણી સમાજની અંદર જ્યારે આપણો દુશ્મન બને ને ત્યારે આપણો વંશ કાઢી નાખે છે. પેલો જંગલનો એક દાખલો છે. પેલો કોળીઓ જંગલમાં પડ્યો હોય, કોળીઓ પડ્યો આટલો કોળીઓ હસતો હોય ને પેલો જંગલનો ઝાડખા એમ કહેતો હોય છે કે એલા કોળિયા તાર કેમ હસે છે ભાઈ? અલા કે હું તમને કાપી નાખવાનો છું. પણ કઈ રીતે કાપી કે એ તો કે અમને થોડી શાંતિ રાખો. તો આપણો હાથનો લાકડાનો હાથો એનો થયો, એ હાથો એના બન્યા ત્યારે જંગલને કાપી નાખ્યું અને જંગલો રડવા લાગ્યા. ખરેખર આપણો જ્યારે આપણો હાથો બને છે ને ત્યારે વંશનો નાશ કરે છે. એટલે બધા ભાઈઓને વિનંતી છે કે સાચવજો. હું મારા ભાઈ શ્રી પોપટજી દેલવાડિયા સાહેબને વિનંતી કરું કે સભાને સંબોધન કરશે. બોલો બાબા સાહેબ કી આપણા બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકર બાબા સાહેબે આપણે આપ્યું. એમાં જ્ઞાનીબેન ફરીને આપણે બધા ભેગા બેઠાનું કારણ બંધારણ છે. બોલો ડોક્ટર બાબા સાહેબ કી જય. આજે આપણા બરાકકોટના લોકલાડીલા ઉમેદવાર જ્ઞાનીબેન સાથે ગુલાબસિંહજી, ઈનાબેન, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ, મારી જોડે બેસેલા ડૉક્ટર રમેશભાઈ તથા મંચેશ આગેવાનો, મારે તો એક જ કહેવાનું હતું કે હું જે જગ્યાએ રહું ને તે પટેલ વચ્ચે રહું છું. તો પટેલ એટલે RSS મારા ત્યાં શાખા ચાલે. RSS ઈસામાં 35 શાખાઓ ચાલે છે. એ શાખામાં એક જ મેસેજ આવે છે કે 2 લાખની ગેરી જીતે તો IBનો રિપોર્ટ છે. IBના રિપોર્ટમાં હાલમાં એવું છે કે શાખાવાળાને બધાએ કીધું કે ગેરીબેન 2 લાખ વોટે જીતે છે. મારો હંમેશા શાખાવાળાને કીધું કે સાહેબ હા ગેરીબેન જીતે એવું કીધું કે નહીં કીધું કે શાખાવાળા મારા શાખા ભરાય ને RSSદાર કહે છે કે IBનો રિપોર્ટ એમ કહે છે 2 લાખની ગેરીબેન જીતે છે. એટલે ગેરીબેન 2 લાખે જીતે છે એ ભાજપ કબૂલાત આપે છે તો કબૂલું નથી. ભાજપ નક્કી કરી બેઠું ગેરીબેન 2 લાખે જીતે છે. એના માટે ધરતી આસમાન એક કરી આપણે એના કરતાં ધરતી